વાત રાજકોટની રફતારના રાક્ષસોનો આતંક રાજકોટમાં વધ્યો છે। બેફામ BMW કાર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। BMW કાર ચાલકે 20 વર્ષીય યુવકનો જીવ લીધો છે। સીસીટીવી આ દ્રશ્યો સામે આવ્યા, જે રીતે પૂરપાટ આ કાર ચાલક અને 20 વર્ષીય યુવકનો જીવ લીધો। બેફામ કાર ચલાવી અને ટુ વ્હીલર ચાલકને કચડ્યો હતો। અભિષેક નાથાણી નામના આ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। કાલાવાડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક આ ઘટના બની હતી અને આત્મન પટેલ નામનો યુવક આ કારને ચલાવી રહ્યો હતો, ત્યારે કાર ચાલક સામેથી તાલુકા પોલીસમાં હાજર થયો છે। તો આ તરફ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। બેફામ કાર હંકારી અને એક્ટિવા ચાલકને હડફેટે લીધો હતો અને અકસ્માતની ઘટનાની અંદર જે કાર ચાલકે 20 વર્ષીય આ યુવકનો જીવ લીધો છે અને ઘટના સ્થળ પર જ આ જે એક્ટિવા ચાલક છે તેનું મોત નીપજ્યું હતું। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા છે। ઋષિ, વારંવાર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને વધુ એક રફતારના રાક્ષસનો આતંક જોવા મળ્યો। જે રીતે રફતારના રાક્ષસો રાજકોટમાં બેફામ બન્યા છે, તેમાં વધુ એક અકસ્માત એટલે રાજકોટના કાલાવર રોડ ઉપર આ ડબીરો બેફામ કાર હંકારીને જઈ રહ્યો હતો, જે સીસીટીવી સામે આવ્યા છે। સેકન્ડના અડધા ભાગમાં એક મોત તેમને આપ્યું છે 20 વર્ષના યુવકને, છતાં પણ જાણે રાજકોટ પોલીસનો ડર ન હોય તે રીતે બેફામ આ કાર ચાલક આ ચોથો દિવસ છે। જે સ્થાનિકોનું કહેવું છે કે સતત 3 થી 4 દિવસ સુધી આ જ જગ્યાએથી અત્યારે જે વ્યક્તિ અત્યારે પકડાયો છે તે નીકળતો હતો। પોલીસે અગાઉના પણ સીસીટીવી તપાસવાની કામગીરી હાથ ધરી છે। આત્મન પટેલ નામનો આ કાર ચાલક છે, જે નબીરો છે। હાલ તો અત્યારે તેની હિસ્ટ્રી કાઢવાની પોલીસ અત્યારે કોશિશ કરી રહી છે, પરંતુ પોલીસ સમક્ષ આત્મન અત્યારે એકનો બે નથી થતો। તેમનું બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યું છે, જેથી કરીને ખ્યાલ આવે કે તે પીધેલો હતો કે કેમ। પોલીસે વિવિધ દિશામાં તપાસ તો હાથ ધરી છે, પરંતુ રફતારના રાક્ષસો પર બ્રેક ક્યારે લાગશે તે સૌથી મોટો સવાલ છે। જી બિલકુલ ઋષિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।